ચાલો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો આજથી વ્રત ચાલુ કરાય છે. કોઈ શ્રાવણ મહિનાનો 16 સોમવાર રહેતો હોય તો કહેજો. આજે બધા લોકો પહેલો શ્રાવણ મહિનાનો સોમવાર તો 4 રહેતા જ હશે, પણ હું તો 16 સોમવારનું વ્રત કરું છું, એટલે વાર્તા પણ કરવી છે, પૂજા પણ કરવી છે, ઘીનો દીવો કરાય, પછી દોરો બાંધવાનો હોય છે. ચાલો મિત્રો, ઘીનો દીવો કરીએ. કોણ સોમવાર લે છો મને કહેજો. ચાલો મિત્રો, છબીને થોડી સાફ કરવાની થાય છે. ચાલો મિત્રો, ઘીનો દીવો કરીએ. અગરબત્તી કરવાની હોય. આજે એક ટાણું કરવાનું હોય છે, ફરાળ નહીં. શ્રાવણ મહિનાના સોમવાર પહેલાથી ચાલુ કરવાનો હોય છે, એટલે હું તો 5 વર્ષથી રહું છું સોમવાર. કંકુનો ચાંદલો કરવાનો છે. શિવ ભગવાનને ચાંદલો કરી દઉં. દેવોના દેવ મહાદેવને પછી હું ચાંદલો કરી લઉં. ચોખા છોડવાના છે. પાટલાને પણ ચાંદલો કરવો જશે. ચાલો મિત્રો, હવે વાર્તા ચાલુ કરીએ. ફૂલ ચડાવવાના છે. સાચા તો હમણાં ભૂલાઈ જાત. ભગવાનના ફૂલ. મિત્રો, હવે હાથમાં ચોખા રાખી અને વાર્તા ચાલુ કરવાની છે. સોમવારની વાર્તા. વ્રતની વિધિ. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવના મંદિરે જઈ અનંત ભક્તિભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી. એ દિવસે એકટાણું કરવું અને વ્રત કરનારે વાર્તા કહેતી વખતે કે સાંભળતી વખતે હાથમાં અક્ષત ચોખા રાખી કલ્યાણકારી શિવનું સ્મરણ કરવું.